મોરવાડ તાલુકા પંચાયત કચેરી ખાતે જનજાતીય ગૌરવ રથ અને જનજાતીય ગૌરવ વર્ષની મહોત્સવની ઉજવણીના આયોજન માટે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓની બેઠક મળી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે સરકાર દ્વારા 1 થી 15મી નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આજ રોજ પંચમહાલ જિલ્લાના મોરવાડ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલની અધ્યક્ષતામાં મોરવાડ મામલેદાર હરેશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકીની ખાસ ઉપસ્થિતિમાં તાલુકાના સરપંચ અને તલાટીઓ સહિત વિવિધ વિભાગના અધિકારી કર્મચારી સાથે બેઠક યોજવામાં આવી। બેઠકમાં આગામી તારીખ 11મી નવેમ્બરના રોજ મોરવા તાલુકાના મોરા ગામેથી પંચમહાલમાં પસાર થનાર જનજાતીય ગૌરવ રથના સ્વાગત માટે મોરવાડ ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમ અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર જે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઈ રહી છે, એના ભાગરૂપે જનજાતીય ગૌરવ રથ કે જે મોરવા હડફ તાલુકાના મોરા ગામથી પંચમહાલ જિલ્લાની અંદર પ્રવેશ કરવાનો છે, એનો તારીખ 11 સવારે મોરવા હડફ તાલુકાની અંદર સ્વાગત કરવા સાથે રસ્તાના એટલે કે રૂટના તમામ ગામોની અંદર જનજાતીય લોકો અને ગામના અન્ય તમામ લોકો ભેગા મળી ભવ્ય સ્વાગત કરશે અને સાથે મોરવા હડફ હેડક્વાર્ટરની અંદર એક મોટો 2200 વસ્તીનો સરસ કાર્યક્રમ અને સભા થનાર છે। આ સાથે આદિજાતિ કલ્યાણની જેટલી પણ યોજનાઓ છે એનો યોગ્ય પ્રચાર પ્રસાર, આદિ કર્મયોગી યોજના છે એના વિલેજ એક્શન પ્લાનનું રીડિંગ અને સાથે આ જનજાતીય સંસ્કૃતિને ઉજાગર કરવા કાં તો એને લોકો સમક્ષ લાવવા અને એની ભવ્ય ઉજવણી કરવા માટે આજે મારી અધ્યક્ષતાની અંદર એટલે કે પ્રાંત અધિકારીની અધ્યક્ષતાની અંદર તમામ અધિકારી કર્મચારીઓ અને ગામના સરપંચશ્રી તલાટીઓની એક બેઠક કરી અને યોગ્ય આયોજન કરવામાં આવેલ છે। ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।